મુખ્યમંત્રી આજે પોતે પોતાના પરિવાર સાથે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને ત્યાંથી અમારા સંવાદદાતા પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જતીન, આપણે વાત કરીએ જે હિસાબે આજે જેનો આટલા દિવસથી જેને લઈને સમગ્ર વાતાવરણ ગરમાયો હતો, રાજકીય માહોલ ગરમાયો હતો અને આજે મતદાનનો દિવસ છે। પોતપોતાના લોકો ત્યાં તેમને જે મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ઉપમુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા। અત્યારે હાલ ત્યાંથી શું માહિતીઓ સામે આવી રહી છે? ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે હમણાં થોડા સમય પહેલા જ જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે જગદીશભાઈ વિશ્વકર્મા, તેમને થોડા સમય પહેલા નિકોલ વોર્ડમાં પોતાના મત વિસ્તારની અંદર તેમને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો સાથે સાથે અહીંયા આપ જોઈ શકો છો જે સિલજ જે સરકારી જે સ્કૂલ છે ત્યાં જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પોતાના પરિવાર સાથે જે છે તે પોતાના આ લોકશાહીનો પર્વ છે તેમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે, પોતાનો મત આપવા માટે જે છે તેઓ અહીંયા જે છે તે પહોંચ્યા હતા। તેમને લોકશાહીના પર્વની ઉજવણી જે છે મતદાન આપી અને તેમને લોકશાહીના પર્વની ઉજવણી જે છે તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા કરવામાં આવી હતી। જોઈ શકો છો આપ અત્યારે હાલ ટૂંક જ સમયમાં જે ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ અહીંયા થોડી વારમાં પહોંચશે। આજે વહેલી સવારથી જો કિશન વાત કરીએ તો વહેલી સવારથી આજે જે મતદાતાઓ છે તે જ્યારે અત્યારે હાલ ગરમીની અત્યારે સિઝન જ્યારે ચાલી રહી છે, ગરમી જ્યારે પડી રહી છે ત્યારે લોકો મતદારો જે છે તે વહેલી સવારથી લાઈન લગાવતા જે છે તે જોવા મળ્યા હતા। કારણ કે બપોર પછી ગરમીની શરૂઆત થઈ જતી હોય છે, લગભગ 11-12 વાગ્યા બાદ ગરમી પુષ્કળ પ્રમાણમાં પડતી હોય છે। તેમાં પણ આજે લગભગ 7 થી 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જે છે તે ઘોષિત કરવામાં આવેલું છે। તેવામાં મતદારો જે છે તે અત્યારના સમયમાં જે છે તે પુષ્કળ પ્રમાણમાં મતદાન કરતા જે છે તે જોવા મળી રહ્યા છે। કેમ કે બપોરના સમયમાં બની શકે કે 12 થી 4 ના સમયગાળા દરમિયાન મતદાન ખૂબ જ ઓછું જે છે તે જોવા મળી શકે છે અને એનું જ એક કારણ છે કે ગઈ વખતની જો વાત કરીએ 2021ની અંદર સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ હતી તેમાં લગભગ 45% જેટલું સરેરાશ મતદાન જે છે તે કિશન જે છે તે થયું હતું અને હવે આ વખતે જોવાની વાત એ છે, આ વખતે પણ પુષ્કળ પ્રમાણમાં ગરમી છે ત્યારે જોવાની વાત એ છે કે અત્યારે હાલ 11 કે 12 વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થાય છે। ત્યારે જે મહત્તમ જે મતદાન થવાનું છે તે વહેલી સવારનું મતદાન જે છે તે થવાનું છે, ત્યારબાદ બપોર બાદ મતદાન જે છે તે નહીં ઓછા પ્રમાણમાં મતદાન થશે। જી જતીન, આપણે વાત કરીએ જે હિસાબે હાલ જે આ તસવીરોમાં આપ જોઈ શકો છો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં મતદાન કરીને ત્યાંથી પરત નીકળી પડ્યા છે પોતાના પરિવાર સાથે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પહોંચ્યા હતા, તેમને મતદાન કર્યું છે અને જે હિસાબે સવારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ અત્યારે હાલ અમદાવાદથી આ દ્રશ્યો છે જ્યાં મુખ્યમંત્રી શિલજ સરકારી સ્કૂલમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા। અમારા સંવાદદાતા ત્યાંથી લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। લાઈવ દ્રશ્યોમાં આપ સૌ જોઈ શકો છો મુખ્યમંત્રી પોતાના પરિવાર સાથે જે હિસાબે પહોંચ્યા છે। જી જતીન, આપણે વાત કરીએ જે હિસાબે હાલ જે દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે તેઓ પોતાના મત વિસ્તારથી સમયમાં હવે તેમના દ્વારા જોઈ શકો છો તેમને પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું અને ત્યારબાદ હવે તે જે છે તે બાઇટ આપશે। દાદા લાઈટ આજે મતાધિકારનો આવે છે મોબાઈલ થોડું નીચું રાખો, આવી જશે તમારા મારા ચૂંટણી અને મતદાનનો દિવસ લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો એક અમૂલ્ય અવસર છે। દરેક જણ મતદાન કરી
અને ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને વિજય બનાવે એ વિશ્વાસ. દાદા, ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક જે મતદાન છે અત્યારે ઓછું થઈ રહ્યું છે, શું અપીલ કરશો? વધુ ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે. બંને પાસે જે હોય હવે શરૂ થશે વોટિંગ 9 વાગ્યા પછી. રવિવાર હોય પણ આપણે ફરીથી અપીલ કરવું, ગરમી હોય, લગ્નકારો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય આપો. દાદા અત્યારે અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે હિસાબે ત્યાંથી મતદાન કર્યા પછી તેમની મીડિયા સાથે વાતચીત પણ કરી અને હવે પરત પોતાના ઘરે જવા માટે રવાના થઈ ચૂક્યા છે, ત્યાંથી નીકળી ગયા છે. પોતાના પરિવાર સાથે આજે મતદાન મથક ઉપર પહોંચ્યા હતા. તેમને મત આપીને અને લોકોને પણ અપીલ કરી છે. ભારે આક્રમથી તે પોતાના વિસ્તારમાં લોકો જઈને એમના ઉમેદવારોને જીતાડવા માટે ત્યાં મતદાન કરે અને મતદાન કરવા માટે ખાસ કરીને આજે અપીલ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. અને જ્યારે જણાવી દઉં કે સુરતમાં જે હિસાબે થોડી વાર પહેલાં દ્રશ્યો સામે આવ્યા હતા, હર્ષભાઈ સંઘવી ગુજરાતના ઉપ મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રી એ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે પણ ત્યાં ગુજરાતની પ્રજાને અપીલ કરી છે કે પોતપોતાનો મતાધિકારનો લોકો ઉપયોગ કરે અને પોતાના વિસ્તારના જેમના ઉમેદવારો છે તેમને જીતાડવા માટે ત્યાં લોકો જઈને મતદાન કરે. ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા છે અને હવે આપણે એક નજર કરી લઈએ આંકડાઓની ઉપર. હાલમાં જે હિસાબે જતીન, સૌથી પહેલા આપણે વાત કરીએ, હાલ જે હિસાબે આપ જણાવી રહ્યા હતા કે આજે ગુજરાતમાં એક તો આકરી ગરમી પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે હિસાબે આગાહી પણ કરવામાં આવી હતી અને તેના વચ્ચે આજે જ્યારે સવારમાં જ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, એ તમામ વસ્તુઓ લઈને શું માહિતીઓ સામે આવી રહી છે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે ચોક્કસથી આપ અત્યારે હાલ ફ્રેમની અંદર જે છે તે જોઈ શકો છો કે અત્યારે હાલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમને શા માટે, હું આપને જણાવું કે શા માટે તેમને કોમન મેન કહેવામાં આવે છે. આપ જોઈ શકો છો અત્યારે તે સામાનના જ્યારે પોતાના ગામમાં, જ્યારે સિલજ ગામમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ગામના લોકો જે છે તેમને મળ્યા હતા, ત્યારે તેમની સાથે બેસી અને અત્યારે હાલ ગુજરાતના મુખ્યમંત્રી જે છે તેમને ચા પીવા માટે તેમની સાથે અત્યારે હાલ જે છે તે બેસી ચૂક્યા છે. હવે વાત કરીએ જો મતદાનની કિશન, તો ચોક્કસથી ઘણા બધા જગ્યા ઉપર જે છે તે મતદાનમાં ક્યાંક ને ક્યાંક કોઈ ઈવીએમ ખોટવાયા હોવાના સમાચાર જે છે તે સામે આવે છે. જો કે ઈવીએમ ટેકનિકલ હોય છે, એમાં ટેકનિકલ ક્યાંક ને ક્યાંક ખામી દર વર્ષે ક્યાંક ને ક્યાંક જોવા આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી જગ્યા ઉપર ખામીઓ જોવામાં આવી હતી. તેને ઝડપથી પૂર્ણ કરી અને ફરીથી ઘણી બધી જગ્યા ઉપર જે સેવાઓ છે તે ઈવીએમનું મતદાન જે છે તે ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યારે હાલ જો આપણે અલગ અલગ જગ્યાઓની જો કિશન વાત કરીએ તો તમામ જગ્યા ઉપર જે છે તે અલગ અલગ મતદાન થયું છે. જો વાત કરીએ મોરબીમાં 9.92% મતદાન થયું છે, મહેસાણામાં 9.16%, વાપીમાં 8.82%, નડિયાદમાં 8.79%, નવસારીમાં 8.37%, કરમસદ આણંદમાં 7.89% અને રાજકોટમાં 6.91%, વડોદરામાં 6.56%, સુરેન્દ્રનગરમાં 6.55%, ભાવનગરમાં 6.18%. તે ઉપરાંત અમદાવાદની જો વાત કરીએ, અમદાવાદમાં 4.89%, પોરબંદરમાં 4.87% અને જામનગરમાં 4.18% મતદાન જે છે તે થયું છે. થોડી વાર પહેલાં જ હમણાં ગુજરાતમાં જે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હતા
સી.આર. પાટીલ તેમને સુરત ખાતે જે છે તે પરિવાર સાથે મતદાન જે છે તે કર્યું હતું. યુવાનોએ પણ યુવાનોને ખાસ કરીને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે તેમના દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. જ્યારે હમણાં ગુજરાતના મુખ્યમંત્રીએ પણ જ્યારે વાતચીત કરી તેમને જણાવ્યું હતું કે ખાસ કરીને જો ચોક્કસથી ગરમી છે, એક તરફ લગ્નની સિઝન પણ છે, લગ્નની તૈયારીઓ તમામ જગ્યાઓ પર ચાલી રહી હોય, પરંતુ ચોક્કસથી લોકોએ પોતાનો પવિત્ર મત છે તે કોઈપણ હિસાબે જે છે તે આપવો જોઈએ, કેમ કે લોકશાહીનો આ પર્વ છે અને મતદાન કરવું એ તમામ નાગરિકોનો અધિકાર છે. ત્યારે તો લોકોએ કોઈ પણ પ્રકારે પોતાનો મત આપવાથી ચૂકવું ન જોઈએ. જો ખાસ કરીને વાત કરીએ કિશન, ગયા વખતની જો વાત કરીએ તો ગઈ વખતે લગભગ 46% જેટલું મતદાન જે છે તે જોવામાં આવ્યું હતું. એટલે કે કહી શકાય કે જે 100માંથી 46 જેટલા લોકોએ જે છે તે મત આપ્યા હતા. એટલે કે 100માંથી 46 જેટલા લોકોએ નક્કી કર્યું હતું કે સરકાર કોની બનશે. એટલે કે કિશન, ચોક્કસથી એટલા માટે જ જે છે કે દર વર્ષે વારંવાર અપીલ કરવામાં આવતી હોય છે કે મતદાન જે છે કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક તો આજે રવિવાર પણ છે એટલે કે લોકો મોડા ઉઠતા હોય છે, અને ત્યારબાદ જો વાત કરીએ તો ત્યારબાદ જે છે તે ખૂબ જ ગરમી પડતી હોય છે. કદાચ એના લીધે જ ક્યાંક ને ક્યાંક મતદાન જે છે તે ઓછું થતું હોય તેવું જોવામાં આવતું હોય છે. લોકો ક્યાંક ને ક્યાંક પુરાની ફરજ જે છે તે કિશન ચૂકી જતા હોય છે, અને મતદાન જ્યારે કરવાનો સમય હોય ત્યારે રજા જ્યારે મતદાન માટે આપવામાં આવી હોય ત્યારે લોકો તેનો લાભ ઉઠાવી અને પોતાના પરિવાર સાથે સમય ગાળવાનું વધારે પસંદ કરતા હોય છે. કિશન, અત્યારે હાલ જોઈ શકો છો ગુજરાતના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ અત્યારે સામાન્ય પોતાના ગામના પોતાના વતનમાં જ્યારે સિલજ ગામમાં આવ્યા છે ત્યારે પોતાના ગામના લોકો સાથે બેસી અને ચા પીવાનો આનંદ જે છે તે માણી રહ્યા છે. અને એટલા માટે જેમ મેં સૌ પ્રથમ જણાવ્યું હતું કે શા માટે તેમને કોમન મેનનું બિરુદ જે છે તે આપવામાં આવેલું છે, કેમ કે જ્યારે સામાન્ય પોતાના માણસો વચ્ચે જ્યારે જાય છે ત્યારે એક કોમન મેન બની અને તેમની સાથે વર્તાવ કરતા હોય છે. કિશન, એટલા માટે જ તેમને કોમન મેનનું બિરુદ આપવામાં આવેલું છે. જી કિશન. એ તો જે હિસાબે હાલ જે દ્રશ્યો સામે દેખાઈ રહ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં પોતાના ગામમાં બેસીને લોકો સાથે ચા પી રહ્યા છે. આ પ્રકારના તસવીરો ઘણી વખત આપણે ગુજરાતના મુખ્યમંત્રીનું સામે આવતો હોય છે. તે ગમે ત્યાં નીકળતા હોય છે તો પણ રસ્તા ઉપર લોકોને મળવા માટે, લોકો સાથે વાતચીત કરવા માટે કદાચ રોકાઈ જતા હોય છે, અને કદાચ એના કારણે જ ત્યાંના જે સ્થાનિકો છે, રહેવાસીઓ છે, તેમની સાથે વધારે જોડાયેલા હોય તે પ્રકારના પણ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે આપણને. જી જતીન. ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે એટલા માટે જ જે છે કે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે વારંવાર જ્યારે પણ કોઈ પણ જગ્યા ઉપર જતા હોય, કોઈ પણ જગ્યા પર ત્યારે જતા હોય, જેમ કે હમણાં થોડા સમય પહેલાં જ્યારે અંબાજી ગયા હતા તો એક ત્યાં વર્ષો પહેલાં તે જ્યાં જે જગ્યા ઉપર ચા પીતા હતા તે જ જગ્યા ઉપર સીએમ બન્યા બાદ પણ તેઓ જે છે તે ચા પીવા માટે પહોંચી ગયા હતા અને ત્યાં તેમની સાથે વાતચીત પણ કરી હતી. પોતાના જૂના જે સંસ્મરણો જે છે તે તેમને જે છે તે તાજા કર્યા હતા, અને કોઈ પણ જગ્યા પર જ્યાં જતા હોય તો ત્યાં આ રીતે જ તે સામાન્ય માણસની જેમ વર્તન કરતા હોય છે. અને એટલા માટે જ છે કે કિશન દર વખતે આ દ્રશ્યો જે છે તે ક્યાંક ને ક્યાંક જોવામાં કિશન જે છે તે આવતા હોય છે. હવે ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ હવે તેઓ અહીંયાથી હવે નીકળી રહ્યા છે ટૂંક જ સમયમાં. હવે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી જે છે અમિતભાઈ શાહ તેઓ જ્યારે નારાયણપુરા જેમ પોતાના મત વિસ્તારમાં જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે ત્યારે ટૂંક જ સમયમાં હવે જે છે તે તેઓ ત્યાં પહોંચશે. આપ જોઈ શકો છો ગુજરાતના મુખ્યમંત્રી જે છે તે હવે અહીંયા સિલજ મતદાન જે પોતાના પરિવાર સાથે જ્યારે તેમને કર્યું હતું ત્યારે હવે તેઓ અહીંયાથી જે છે તે નીકળી ચૂક્યા છે. તેમને અહીંયા લોકશાહીનું આજે જ્યારે પર્વ છે ત્યારે પોતાના મત વિસ્તારમાં જે છે તે તેમને મત આપ્યો હતો, પોતાના પરિવાર સાથે મતદાન આપી અને આ લોકશાહીના પર્વની તેમના દ્વારા ઉજવણી કરવામાં આવતી. આપણી સાથે કિશન જે મુખ્ય આપણા જે બીજેપીના પ્રવક્તા છે અનિલભાઈ તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અનિલભાઈ, દાદાએ એક તો સવારે જગદીશભાઈએ પોતાના મત વિસ્તારમાં લોકશાહીના પર્વની ઉજવણી કરી, મતદાન કરીને, અને આ દાદાએ પણ અત્યારે લોકશાહીના પર્વની મતદાન આપીને પરિવાર સાથે ઉજવણી કરી. વાસ્તવમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ ફેસ્ટિવલ ઓફ ડેમોક્રેસી છે, અને જે આપણા ત્યાં ભારતમાં ત્રિસ્તરીય જે વ્યવસ્થા છે
એમાં સ્થાનિક સરકારનું પણ એટલું જ મહત્ત્વ છે. આજે ખૂબ ઉત્સાહભેર અહીંયા આગળ સિલજ પ્રાથમિક શાળામાં મતદાન થઈ રહ્યું છે. અત્યારના જે આંકડા છે એ પણ ખૂબ આનંદદાયક છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જે લોકશાહીમાં શ્રદ્ધા ધરાવે છે એને ગરમી ક્યારેય રોકી શકતી નથી અને સાંજે મતદાન પૂરું થવાના સમય સુધીમાં સારામાં સારું મતદાન થશે. ગુજરાતની પ્રજા વિકાસને વરેલી પ્રજા છે અને માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાત અને વિકસિત સ્થાનિક સ્વરાજની સંસ્થા જરૂરી છે. એટલે આજે અહીંયા ખૂબ આનંદમય વાતાવરણમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ગયા વર્ષે ગઈ ટર્મમાં જો વાત કરીએ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લગભગ 46% જેટલું જ મતદાન થયું હતું. લાગે છે આ વખતે તેનાથી વધુ થશે? ને ચોક્કસ મને વિશ્વાસ કે જે રીતે ઉત્સાહભેર લોકો દૂર દૂરથી આવી રહ્યા છે, વચ્ચે રોડનું એક કામ ચાલે છે એટલે લોકોને ફરીને આવવું પડે છે, તો પણ ખૂબ સારી સંખ્યામાં મતદાન થયું છે. ગઈ વખત કરતાં 100% મતદાન વધારે થવાનું છે અને અમને આખા ગુજરાતમાં આ પ્રમાણેનો વિશ્વાસ છે. ગરમીની ક્યાં અસર પડશે મતદાનમાં? તો જે લોકોની લોકશાહીમાં શ્રદ્ધા છે એને ક્યારેય ગરમી અસર કરી શકતી નથી. ઓફકોર્સ ગરમી છે, પરંતુ કુલ મળીને અહીંયા મોટાભાગના મતદારો પોતપોતાની કારમાં આવી રહ્યા છે. જે સિનિયર સિટીઝન છે ત્યાં સોસાયટીના ચેરમેન સેક્રેટરી પણ એમને મદદ કરી રહ્યા છે. સ્થાનિક અમારા બૂથ પર પણ સંપૂર્ણ વ્યવસ્થા, ORS, પાણીની અને જરૂર કદાચ પડે તો મેડિસિનની આ પ્રકારની બધી જ વ્યવસ્થાઓ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ નારણપુરા પોતાના મત વિસ્તારમાં મતદાન કરવા આવવાના છે. દર વર્ષે જ્યારે પણ ચૂંટણીઓ હોય ત્યારે તે મત કરવાનું ચૂકતા નથી. ચોક્કસ લોકશાહીમાં તમે ગમે ત્યાં હો પણ મત આપવો એ આપણી પવિત્ર ફરજ છે અને ફરજની સાથે સાથે આપણો અધિકાર છે. આપણે આપણી પોતાની આશા અને આકાંક્ષાઓ હંમેશા EVMમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ અને ઇન્વેસ્ટ એટલા માટે કરીએ છીએ કે આવનારા 5 વર્ષનું જે ભાવિ આપણે કલ્પના કરી છે એ પૂર્ણ કરવા માટે આપણે આ રીતે મત આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર અનિલભાઈ. તો આતા કિશન જે બીજેપીના જે મુખ્ય પ્રવક્તા છે અનિલભાઈ પટેલ, તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં હમણાં અમિતભાઈ શાહ છે તેઓ પણ જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે અહીંયાથી હવે નીકળી ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં હવે જે છે તે નારણપુરા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જે છે તે પોતાનો મત આપવા માટે નારણપુરા પોતાના મત વિસ્તારની અંદર જે છે તેઓ પહોંચી જશે.